ગુજરાતના માથે ત્રણ ઘાત. 3 સિસ્ટમ ગુજરાતને ધમરોળશે. રાજ્યમાં વાવાઝોડાનો પણ ખતરો. જી હા, ગુજરાતમાં ફરી 1 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોની કમર તોડવા આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને 160 કલાક બહુ જ ભારે છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પણ રાતથી શરૂ થઈ ગયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ પણ ત્રણ ઘાત આવવાની આગાહી કરી. તેમના અનુમાન મુજબ રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડિપ્રેશન બનશે, જેથી દરિયાકાંઠાથી 100 કિલોમીટર વિસ્તારમાં ભૂક્કા બોલાવી દે એવો વરસાદ પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન, બંગાળની ખાડી બનેલ સિસ્ટમના કારણે ગુજરાતના માથે વાવાઝોડાનો પણ ખતરો છે. જો વાવાઝોડું બન્યું તો અમદાવાદ સુધી ધોધમાર વરસાદ પડી શકે. ડિપ્રેશન જે આપણે ઓમાન બાજુ જતું હતું એ રિકવર મારીને આપણે દ્વારકા બાજુ આવ્યું અને દ્વારકા પર એ લગભગ 3 દિવસથી સ્ટેડી થયું છે અને ત્યાં ને ત્યાં ફર્યા કરે છે. પરંતુ જો સાયક્લોન બની જાય તો આપણે સૌરાષ્ટ્રમાં જે રહ્યું છે એ પણ નાશ પામે એવી અત્યારની વકી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.